જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો તો ફરીવાર મિતા ચૌહાણ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે. તો આજે છે ને અમારા મીરાબેન છે ને એમને ઘી દેવા આવ્યા છે કંટાળાથી મહેમાન. મેં જોઈ શકો છો આ મારા મીરાબેન બેઠા, બા ઘડી ઊભા થાવ. આ મારી મીરાબેન છે. હા, જય માતાજી, ભલું કરે પિતાજી. આ મારી મમ્મી છે, આ મહેમાન છે. અને આ બધા કપડાં ટીંગાય છે. તમને એવું લાગતું છે કે મીતાબેનના રૂમમાં એટલા બધા કપડાં કેમ ટીંગાય? જો લાઈટ આવી ગઈ એ ટીંગાતા જ હોય, કેમ કે વરસાદી માહોલ છે ને તો કપડાં ઉકવાની જાય, જગ્યા નથી મળતી. હવે એના માટે કંઈક રસોઈ બનાવે છે રસોડાની અંદર, તો એ હું ખાવા જાઉં છું, બનાવવા નહીં. તો છે ને પેલા તારા શર્ટમાં સુગંધ હારી આવે, સ્પ્રે ક્યાં છે? મારે આગળ છે, હારી આવે છે. તો છે ને હું આવી હતી અંદર ભેજા ખાવા, અને હેના બનાવીશ ખબર? પતરવેલિયા પાંદડાનું. તો મને લગાડી દીધી ધંધે. અડધા થઈ જાય મેં કીધું એટલા ઘટશે એટલે પરિવાર બનાવવા મોડું પતરવેલિયા. આમાં જ બધા પેલા ઓલા કરી નાખ્યા, ભેગા કરી નાખ્યા. હું બેથી મોડીશ આમ અમને. તમારે ખાવું હોય તો આવી જજો. આ બાજુ અમારા અલ્પાબેન બનાવે, તળે. હા, હું જો હરખો અલ્પાબેન કોણ દાદા ટાઈમે આવ્યા છે મારા ઘરે. દાદા ટાઈમે આવ્યા છે. ઓલી બાજુ મારા ભાભી કરે છે કાક. ભાભી શું કરો? આદુ મરચા ખાંડું છું. અને મને લગાડી દીધી ધંધે ને હું પણ ખાતી જાઉં છું. મને ખાવાનું કહો, ખાવામાં તું માસ્ટર છું. બનાવવા ક્યાંથી એવા ગાંઠા વળે ને કે વાત કરો. આમાં જો દાળ છે, આમાં ભાત છે, પછી આમાં મમરી છે, નાવડા છે, ગોટા, ભજીયા છે, એને શું કહેવાય? વડા. એટલે પતરવેલિયા ભજીયા. હા, તો છે ને પતરવેલિયાના પાંદડા લોટારે મિક્સ કર્યા છે મેં, અને તળવા બેહું છું. આ તો ભાઈ જો હું કઈ એવું નહીં. ગેસ ધીમો રાખો, બળી જશે. ઓલા મમરી મૈજા ભૈજા નહીં બનાવું છું. થોડું ઢીલું થઈ ગયું છે. લોટ નાખ્યો થોડો? ના ના, હાલશે હાલશે. બહુ વધી જાય પછી કોણ ખાશે? એટલે બધું બસ આ અમારા જે યુટ્યુબ માં જોવે છે ને એ બધાને ખવડાવી જાય. વધી જાય જ. આવજો પતરવેલિયા ભજીયા ખાવા સોમાનામાં. બોલો તો ખરા, કઈક નકર બંધ કરી. ઓલે થાળ એટલા હો ભજીયા નડતા બી નહીં. તમારે ખાવા તો હાલો કા. અત્યારે જ્યાદા દિવસે આવ્યા છો અમારા હે ને બેને, બહુ જ્યાદા ટાઈમ. ઈ હું કામ આવ્યા? ઈ મીરાબેન ને ઘી દેવા આવ્યા. હા, એવું તો કોઈ નો આવે. અમારા મીરાબેન છે ને એમના બેરાણી છે. એન છે ઈ જો હું બનાવે છે ભજીયા વડા, તળે છે. તું શું કામ આવ્યું હોય? શું કામ ડીશ લેવા આવ્યું? જો ખાવાનું પણ ચાલુ છે. એ આપવું આવું ગરમા ગરમ ભજીયા ખાવું હોય તો આવી જાવ, બરાબર ને? ઈ પતરવેલિયાના. ઈ તે કહી દીધું ને એમ આવી. આવું કેવું છે તારે? જો તો આવી જાવ બધા જમવા. આ અમારા ઓલા અલ્પાબેન છે ને એમના ઈવડા ઈ છે. આ ઈવડા ઈ હા હું જઈશ ને રમવા જવી છે. કાક 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 જાઉં ને રમવા. તો પેલા મારો વારો હો ને, તો હું જાઉં છું. હો હાલો તો ટાયરથી રમી.
ગારો છે લ્યા ગારો. હાલે તારવારો હવે. એના કપડા જોવો તમે ખેલી કેમ પણ બધા પાણી મેં રમતો રમતો જાય ને. ઉડાડ ને કપડા બગાડ હો. બસ લે એ આવજો. એ આવજે મિતા, હું જાઉં છું. તું ને રોકવાનું છે. આવજો આવજો યોગી જોગી. અમે અમાર જેઠાણી લેવા આવ્યા. આવજો. લેતા જા આવજો. આવજો. ઓહો આમ જો મામી ભાગ લાવ્યા. અમાર મોંઘેરા મહેમાન આવ્યા. આ અમાર રાનુ દીદી, અમાર વિશુ દીદી, આફ્ટર લોંગ ટાઈમ મીટ માય હોમ. બ્લોગ વાળા હાથે છે એને કઈ બોલ છે. બોલ તો. આ મારા મામા નાતના મમ્મી હતા. મામા મામી જોઈ, જાનવી, વિશ્વા દીદી, પછી મીરાબેનને ઘી દેવા માટે આવ્યા હતા. ને આમ કહીએ ને તો મહેમાન આવે ને એટલે ઘર ઉજળું લાગે એમ કહું તો ચાલે. કેમ કે મહેમાન આવે એ કોને ન ગમે, મને તો બહુ ગમે. અને આવે ને બધારે બેઠીને માણવીને બધું મોજ જ કંઈક અલગ હોય. એટલે આખો દિવસ તો આજનો એવો ગયો ને કે એની વાત જ કરો માં. તમે બહુ મજા આવી. અને થોડી ઘણી રસોઈ બનાવતા તો હું હજી શીખું છું. કેમ કે મને રસોઈના રવમાં ખબર નથી પડતી. તમે બધા મારું જોવો જ છો. પપ્પા આવ્યા હતા, મમ્મી બધા, એટલે આમ બધા અહીંયા હતા પણ બધા એકારે ભેગા થઈને એટલી વાતો કરી, મોજ શોખ કરી કે વાત જ કરવામાં તમે મજા આવી. અને આ સાથે રાતના વાગી ગયા છે બહુ મોડા, 10 વાગી ગયા છે. મામાની હજી નીકળ્યા છે. ને મળીએ આ સાથે નવા બ્લોગમાં. આ બ્લોગને હું અહીંયા એન્ડ આપું છું. જય માતાજી, જય દ્વારકાધીશ.